નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ પર. મિત્રો, જ્યારે પણ આપણે ભગવાન શિવનું નામ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં એક અદ્ભુત અને દિવ્ય સ્વરૂપ ઊભું થાય છે. જટાધારી મહાદેવ, ગળામાં નાગ, માથા પર ચંદ્ર, જટામાં ગંગા, હાથમાં ત્રિશૂલ અને ડમરૂ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક તરફ વૈરાગી અને સંન્યાસી ભગવાન શિવ છે, તો બીજી તરફ તેઓ એક પ્રેમાળ પતિ અને પિતા પણ છે. એક તરફ તેમના પુત્રોમાં વિઘ્નહર્તા શ્રી ગણેશ છે, તો બીજી તરફ યુદ્ધના દેવતા કાર્તિકેય છે. એક પુત્રનું વાહન ઉંદર છે, તો બીજા પુત્રનું વાહન મોર છે. માતા પાર્વતીનું વાહન સિંહ છે અને ભગવાન શિવનું વાહન નંદી બળદ છે. અને સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આ આખા પરિવારના સભ્યો અને તેમના વાહનોમાં પ્રકૃતિ પ્રમાણે વિરોધાભાસ જોવા મળે છે, છતાં આ પરિવાર એકતાનું સૌથી સુંદર પ્રતીક છે. તો આખરે શિવ પરિવાર આપણને શું સંદેશ આપે છે? ભગવાન શિવનું જીવન આટલું રહસ્યમય કેમ છે? અને શિવ પરિવાર સાથે જોડાયેલી એવી કઈ અનુષૂણ વાતો છે જેના વિશે ઘણા લોકો જાણતા નથી. આજે આપણે જાણીશું શિવ પરિવારનું રહસ્ય, ભગવાન શિવ, માતા પાર્વતી, શ્રી ગણેશ અને ભગવાન કાર્તિકેય સાથે જોડાયેલી અદ્ભુત અને રસપ્રદ વાતો. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં આપણે જાણીશું શિવ પરિવાર આપણને સુખી પરિવાર અને સફળ જીવનનું સૌથી મોટું રહસ્ય શું શીખવે છે. શરૂઆત કરીએ ભગવાન શિવથી. મિત્રો, ભગવાન શિવ દેવોના દેવ એટલે કે મહાદેવ કહેવાય છે, પરંતુ મહાદેવનું સ્વરૂપ બીજા દેવતાઓ કરતાં ઘણું અલગ અને રહસ્યમય છે. તેમની પાસે કોઈ ભવ્ય મહેલ નથી. તેઓ કૈલાસ પર્વત પર નિવાસ કરે છે. તેઓ રત્નજડિત સિંહાસન પર બેસતા નથી, પરંતુ ક્યારેક વ્યાઘ્ર ચર્મ પર તો ક્યારેક સ્મશાનમાં ધ્યાનમગ્ન જોવા મળે છે. ભગવાન શિવનું સમગ્ર સ્વરૂપ જાણે એક ઊંડો સંદેશ આપે છે. માથા પર ચંદ્ર છે, જે શીતળતા અને મનમાં સંતુલનનું પ્રતીક છે. જટામાં માતા ગંગા છે, જે પવિત્રતા અને જીવનદાયી શક્તિનું પ્રતીક છે. ગળામાં નાગ છે, જે ભય પર વિજયનું પ્રતીક છે. કપાળ પર ત્રીજું નેત્ર છે, જે જ્ઞાન અને સત્યની દ્રષ્ટિનું પ્રતીક છે. હાથમાં ત્રિશૂલ છે, જે જીવનના અનેક દુઃખો અને નકારાત્મક શક્તિઓ પર નિયંત્રણનું પ્રતીક માનવામાં આવે છે. અને ડમરૂ સૃષ્ટિના નાદ અને સર્જનનું પ્રતીક છે. ભગવાન શિવનું વ્યક્તિત્વ આપણને શીખવે છે કે બહારનું જીવન ભલે કેટલું પણ સાદું હોય, પરંતુ આંતરિક શક્તિ અપરંપાર હોઈ શકે છે. શિવજી અને માતા પાર્વતીનું રહસ્ય. હવે સૌથી મહત્વની વાત કરીએ શિવ પરિવારની શક્તિ એટલે કે માતા પાર્વતીની. માતા પાર્વતી હિમાલય રાજા હિમવાન અને માતા મેના પુત્રી તરીકે જન્મ્યા હતા. પરંતુ પુરાણોમાં એવું પણ માનવામાં આવે છે કે તેઓ ભગવાન શિવની પ્રથમ પત્ની માતા સતીનો પુનર્જન્મ હતા. માતા સતી ભગવાન શિવને અત્યંત પ્રેમ કરતા હતા, પરંતુ જ્યારે તેમના પિતા દક્ષ પ્રજાપતિ ભગવાન શિવનું અપમાન કર્યું, ત્યારે માતા સતીએ પોતાના પિતાના યજ્ઞમાં યોગા અગ્નિ દ્વારા દેહનો ત્યાગ કર્યો. આ ઘટના પછી ભગવાન શિવ અત્યંત વિરહ અને દુઃખમાં લીન થઈ ગયા. પછી માતા સતીનો જન્મ માતા પાર્વતી તરીકે થયો. પરંતુ અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે માતા પાર્વતીને ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે અત્યંત કઠોર તપ કરવું પડ્યું. કલ્પના કરો મિત્રો, એક રાજકુમારી જેણે પોતાના જીવનમાં સુખ સુવિધાઓ જોઈ હતી, તે જ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે જંગલમાં તપસ્યા કરવા લાગી. ઘણા વર્ષોની કઠોર તપસ્યા બાદ ભગવાન શિવ પ્રસન્ન થયા અને માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકાર્યા. આ કથા આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપે છે. સાચો પ્રેમ માત્ર મેળવવાની ઈચ્છા નથી, પરંતુ સમર્પણ, ધીરજ અને વિશ્વાસનું નામ છે. ભગવાન શિવ અને માતા પાર્વતીનો સંબંધ માત્ર પતિ પત્નીનો સંબંધ નથી, તેઓ શિવ અને શક્તિનું પ્રતીક છે. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિવ અધૂરા છે. એટલે જ કહેવાય છે શિવ અને શક્તિ અલગ નથી, પરંતુ એક જ પરમ સત્યના બે સ્વરૂપ છે. અર્ધનારીશ્વરનું મહાન રહસ્ય. મિત્રો, શિવ પરિવાર સાથે જોડાયેલું સૌથી ગહન રહસ્ય છે અર્ધનારીશ્વર સ્વરૂપ. આ સ્વરૂપમાં ભગવાન શિવનું અડધું શરીર પુરુષ અને અડધું શરીર માતા પાર્વતીના સ્ત્રી સ્વરૂપનું દર્શાવવામાં આવે છે. પરંતુ આ માત્ર એક દિવ્ય સ્વરૂપ નથી, તે એક ઊંડો સંદેશ છે. અર્ધનારીશ્વર આપણને શીખવે છે કે પુરુષ અને સ્ત્રી એકબીજાના વિરોધી નથી, પરંતુ પરસ્પર પૂરક છે.
જીવનમાં શક્તિ અને શાંતિ બંને જરૂરી છે. કઠોરતા અને કરુણા બંને જરૂરી છે. તર્ક અને ભાવના બંને જરૂરી છે. ભગવાન શિવ અને માતા પાર્વતીનું અર્ધનારીશ્વર સ્વરૂપ એ જ સંતુલનનું પ્રતીક છે. આજના સમયમાં જ્યારે પરિવારમાં અહંકાર, મતભેદ અને સ્પર્ધા વધી રહી છે, ત્યારે અર્ધનારીશ્વરનું સ્વરૂપ આપણને કહે છે, સંબંધમાં કોણ મોટું છે એ મહત્વનું નથી, સંબંધમાં એકતા કેટલી છે એ મહત્વનું છે. હવે વાત કરીએ શિવ પરિવારના સૌથી પ્રિય સભ્ય શ્રી ગણેશજીની. ભગવાન ગણેશને વિઘ્નહર્તા, બુદ્ધિના દેવ અને શુભ કાર્યના પ્રથમ પૂજ્ય દેવતા માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રી ગણેશજીના જન્મની કથા પણ ખૂબ જ રહસ્યમય છે? એક દિવસ માતા પાર્વતી પોતાના શરીર પર લગાવેલા ઉપટણમાંથી નીકળેલા મેલથી એક બાળકની રચના કરે છે. તેમણે તેમાં પ્રાણ સ્થાપિત કર્યા અને તેને પોતાનો પુત્ર બનાવ્યો. માતા પાર્વતીએ ગણેશજીને દ્વારની રક્ષા કરવાની જવાબદારી આપી અને કહ્યું કે મારી આજ્ઞા વગર કોઈને અંદર આવવા દેતા નહીં. થોડી વાર પછી ભગવાન શિવ ત્યાં આવ્યા. ગણેશજી ભગવાન શિવને ઓળખતા ન હતા. તેમણે ભગવાન શિવને અંદર જવા દીધા નહીં. ભગવાન શિવે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગણેશજી પોતાની માતાની આજ્ઞા પર અડગ રહ્યા. અહીંથી એક મોટી ઘટના બની. કથાનો અનુસાર સંઘર્ષ દરમિયાન ભગવાન શિવે ગણેશજીનું મસ્તક ધડથી અલગ કરી દીધું. જ્યારે માતા પાર્વતીએ આ વાતની ખબર પડી, ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થયા. તેમના ક્રોધથી સમગ્ર સૃષ્ટિમાં ભય ફેલાઈ ગયો. ત્યારે ભગવાન શિવે ગણેશજીને ફરી જીવિત કરવાનો નિર્ણય કર્યો અને પ્રથમ મળેલા હાથીનું મસ્તક તેમના શરીર સાથે જોડવામાં આવ્યું. આ રીતે ભગવાન ગણેશનું ગજાનન સ્વરૂપ પ્રગટ થયું. મિત્રો, એક વખત ભગવાન શિવ અને માતા પાર્વતીએ ગણેશજી અને કાર્તિકેયજીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે બંનેને કહ્યું કે જે સૌથી પહેલાં સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરીને પાછો આવશે તે વિજેતા ગણેશ છે. ભગવાન કાર્તિકેય પોતાના મોર પર સવાર થઈને તરત જ બ્રહ્માંડની યાત્રા માટે નીકળી ગયા. પરંતુ ગણેશજી પોતાના નાના ઉંદર વાહન સાથે ઊભા રહ્યા. તેમણે વિચાર્યું કે આખા બ્રહ્માંડની યાત્રા કરવી ખૂબ જ મુશ્કેલ છે. ત્યારે તેમણે પોતાના માતા પાર્વતી અને પિતા ભગવાન શિવની પરિક્રમા કરી. તેમણે કહ્યું, મારા માટે મારા માતા અને પિતા જ સમગ્ર બ્રહ્માંડ છે. ભગવાન શિવ અને માતા પાર્વતી ગણેશજીની બુદ્ધિ અને ભક્તિથી ખૂબ પ્રસન્ન થયા અને ત્યારથી ભગવાન ગણેશને શુભ કાર્ય પહેલાં પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. આ કથા આપણને એક અદ્ભુત સંદેશ આપે છે. ઝડપ હંમેશા બુદ્ધિ કરતાં મોટી નથી હોતી. ભગવાન કાર્તિકેય પાસે સૌથી ઝડપી વાહન હતું, પરંતુ ભગવાન ગણેશ પાસે બુદ્ધિ હતી અને અંતે વિજય બુદ્ધિનો થયો. ભગવાન કાર્તિકેયનું રહસ્ય. હવે વાત કરીએ શિવ પરિવારના બીજા પુત્ર ભગવાન કાર્તિકેયની. ભગવાન કાર્તિકેયને સ્કંદ, કુમાર, મુરગન અને અનેક નામોથી ઓળખવામાં આવે છે. તેઓ દેવતાઓની સેનાના સેનાપતિ માનવામાં આવે છે. એક રસપ્રદ માન્યતા અનુસાર ભગવાન કાર્તિકેયનો જન્મ ખાસ કરીને અસુર તારકાસુરના સંહાર માટે થયો હતો. તારકાસુરને એવો વરદાન મળ્યો હતો કે તેનો વધ માત્ર ભગવાન શિવના પુત્ર દ્વારા જ થઈ શકે. પરંતુ ભગવાન શિવ તો સતીના વિયોગ પછી વૈરાગ્ય અને તપમાલીન હતા. ત્યારે દેવતાઓએ માતા પાર્વતી અને ભગવાન શિવના મિલન માટે અનેક પ્રયત્નો કર્યા. અંતે ભગવાન કાર્તિકેયનો જન્મ થયો અને તેમણે તારકાસુરનો સંહાર કર્યો. આથી ભગવાન કાર્તિકેયને માત્ર શિવપુત્ર તરીકે નહીં, પરંતુ ધર્મ અને ન્યાય માટે લડનાર યોદ્ધા તરીકે પણ જોવામાં આવે છે. તેમનું વાહન મોર છે. મોર અહંકાર અને વાસનાઓ પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે અને તેમના હાથમાં રહેલું શસ્ત્ર શક્તિ અને વિજયનું પ્રતીક છે. ભગવાન કાર્તિકેય આપણને શીખવે છે કે જ્ઞાન સાથે સાહસ પણ જરૂરી છે. જો જીવનમાં મુશ્કેલીઓ આવે તો માત્ર ફરિયાદ કરવાથી કંઈ બદલાતું નથી. ક્યારેક જીવનના યુદ્ધને હિંમતથી લડવું પડે છે. હવે આવો વાત કરીએ શિવ પરિવારના સૌથી મોટા રહસ્ય વિશે. ભગવાન શિવનું વાહન નંદી બળદ છે. માતા પાર્વતીનું વાહન સિંહ છે. ભગવાન ગણેશનું વાહન ઉંદર છે. ભગવાન કાર્તિકેયનું વાહન મોર છે. હવે વિચાર કરો મિત્રો, સિંહ અને બળદ, નાગ અને મોર, ઉંદર અને નાગ. પ્રકૃતિમાં બધા જીવો એકબીજાથી અલગ છે અને કેટલાક તો એકબીજાના સ્વાભાવિક વિરોધી છે. તેમ છતાં ભગવાન શિવના પરિવારમાં બધા સાથે રહે છે. આ શું દર્શાવે છે? આ આપણને જણાવે છે કે પરિવાર એક સરખા લોકોનું નામ નથી. દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે. કોઈ શાંત હોય છે, કોઈ ક્રોધી હોય છે, કોઈ બુદ્ધિશાળી હોય છે,
કોઈ સાહસિક હોય છે, કોઈ ખૂબ ભાવુક હોય છે, પરંતુ એકબીજાની અલગતા સ્વીકારીને સાથે રહેવું એ જ સાચા પરિવારની શક્તિ છે. શિવ પરિવાર આપણને શીખવે છે કે એકતા માટે સમાનતા જરૂરી નથી, સમજ જરૂરી છે. મિત્રો, શિવજીના ગળામાં નાગને જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે મહાદેવ નાગને આભૂષણ તરીકે કેમ ધારણ કરે છે? નાગ ભય અને મૃત્યુનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ ભગવાન શિવ તેને પોતાના ગળામાં ધારણ કરે છે. તેનો સંદેશ છે કે જે વ્યક્તિ પોતાના ભય પર વિજય મેળવી લે છે તે જ સાચા અર્થમાં મુક્ત બને છે. ભગવાન શિવ ભયથી ભાગતા નથી, તેઓ ભયને પોતાના નિયંત્રણમાં રાખે છે. આજના જીવનમાં પણ આપણા દરેકના ગળામાં કોઈને કોઈ નાગ છે. કોઈને ભવિષ્યનો ડર છે, કોઈને નિષ્ફળતાનો ડર છે, કોઈને લોકો શું કહેશે તેનો ડર છે, અને કોઈને કંઈક ગુમાવવાનો ડર છે. મહાદેવ આપણને શીખવે છે, ડરથી ભાગશો નહીં, તેને સમજો અને તેના પર વિજય મેળવો. ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ ધારણ કરે છે. આ ભસ્મ એક ખૂબ ઊંડો સંદેશ આપે છે. જીવનમાં આપણે સંપત્તિ, સુંદરતા, શક્તિ, પદ અને પ્રતિષ્ઠા પાછળ દોડીએ છીએ, પરંતુ એક દિવસ બધું અહીં જ રહી જાય છે. ભસ્મ આપણને યાદ અપાવે છે કે આ શરીર અને ભૌતિક વસ્તુઓ કાયમી નથી, એટલે જ જીવનમાં અહંકાર ન કરવો જોઈએ. ભગવાન શિવ રાજા પણ છે અને સંન્યાસી પણ. તેઓ પરિવારવાળા પણ છે અને સંપૂર્ણ વિરાગી પણ. આ વિરોધાભાસ નહીં, પરંતુ જીવનનું સંતુલન છે. તેઓ આપણને શીખવે છે કે પરિવાર સાથે પ્રેમથી રહો, પરંતુ સંબંધોમાં એટલા બંધાઈ ન જશો કે તમે પોતાને જ ભૂલી જાઓ. માતા પાર્વતી માત્ર એક શાંત અને પ્રેમાળ માતાનું સ્વરૂપ નથી. તેમના અનેક સ્વરૂપો છે. ક્યારેક તેઓ ગૌરી છે, સૌંદર્ય અને સૌમ્યતાનું પ્રતીક. ક્યારેક અન્નપૂર્ણા છે, અન્ન અને પોષણનું પ્રતીક. ક્યારેક દુર્ગા છે, અધર્મના વિનાશ માટે શક્તિનું સ્વરૂપ. ક્યારેક કાળી છે, અન્યાય સામે પ્રચંડ શક્તિનું સ્વરૂપ. આમાંથી એક ખૂબ ઊંડો અને મોટો સંદેશ મળે છે. એક સ્ત્રીમાં માત્ર કોમળતા જ નહીં, પરંતુ અપરંપાર શક્તિ પણ હોય છે. માતા પાર્વતીનું જીવન આપણને શીખવે છે, શાંતિ એ નબળાઈ નથી, અને જ્યારે ધર્મ, ન્યાય અને સત્યની રક્ષા કરવાની જરૂર પડે ત્યારે શક્તિનું સ્વરૂપ ધારણ કરવું પણ જરૂરી છે. મિત્રો, ગણેશજી અને કાર્તિકેયજી બંને ભગવાન શિવના પુત્રો છે, પરંતુ બંનેના સ્વભાવ અને શક્તિઓ અલગ છે. ગણેશજી બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક છે. કાર્તિકેય સાહસ અને યુદ્ધ કૌશલ્યનું પ્રતીક છે. એક આપણને શીખવે છે કે પહેલાં વિચારવું જોઈએ, બીજું આપણને શીખવે છે કે યોગ્ય સમયે હિંમતથી આગળ વધવું જોઈએ. જીવનમાં માત્ર બુદ્ધિ પૂરતી નથી અને માત્ર શક્તિ પણ પૂરતી નથી. સાચી સફળતા માટે બુદ્ધિ અને સાહસ બંને જરૂરી છે. આ બંને ભાઈઓનો સંદેશ આજના યુવાનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્યારેક જીવનમાં ગણેશજી જેવી બુદ્ધિની નિર્ણય લેવો જોઈએ, અને ક્યારેક કાર્તિકેય જેવી હિંમતથી મુશ્કેલીઓ સામે ઊભા રહેવું પડે છે. હવે મિત્રો, આપણે વિડીયોના સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવી ગયા છીએ. શિવ પરિવારનું સૌથી મોટું રહસ્ય શું છે? શિવ પરિવાર આપણને 5 મહત્વપૂર્ણ જીવન મંત્ર આપે છે. પહેલો જીવન મંત્ર, અલગ હોવા છતાં સાથે રહો. પરિવારના દરેક સભ્યનો સ્વભાવ અલગ હોય છે, પરંતુ અલગતા સંબંધ તોડવાનું કારણ નથી. એકબીજાની ખાસિયતો અને કમીઓને સ્વીકારવું જોઈએ. બીજો જીવન મંત્ર, બુદ્ધિ અને શક્તિનું સંતુલન. ગણેશજી બુદ્ધિનું પ્રતીક છે, કાર્તિકેયજી શક્તિનું પ્રતીક છે. જીવનમાં બંનેનું સંતુલન હોવું જોઈએ. ત્રીજો જીવન મંત્ર, સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે. અર્ધનારીશ્વર સ્વરૂપ આપણને સમાનતા અને સન્માનનો સંદેશ આપે છે. પરિવાર ત્યારે જ સુખી બને છે જ્યારે દરેક સભ્યને સન્માન મળે. ચોથો જીવન મંત્ર, અહંકારથી દૂર રહો. ભગવાન શિવ કૈલાસ પર રહે છે. તેમની પાસે ભવ્ય રાજમહેલ નથી, તેઓ ભસ્મ ધારણ કરે છે. આ બધું આપણને નમ્રતાનો પાઠ શીખવે છે. પાંચમો જીવન મંત્ર, પ્રેમમાં સમર્પણ અને વિશ્વાસ જરૂરી છે. ભગવાન શિવ અને માતા પાર્વતીનો સંબંધ આપણને શીખવે છે કે સાચો પ્રેમ માત્ર સુખમાં નહીં, પરંતુ દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાનું નામ છે. મિત્રો, જો આપણે શિવ પરિવારને માત્ર એક ધાર્મિક પરિવાર તરીકે જોઈશું તો કદાચ આપણને તેના ઊંડા અર્થને સમજી નહીં શકીએ. ભગવાન શિવ છે ચેતના, માતા પાર્વતી છે શક્તિ, ગણેશજી છે બુદ્ધિ, કાર્તિકેય છે સાહસ અને શક્તિ, અને નંદી છે ભક્તિ અને ધીરજ. અર્થાત એક સંપૂર્ણ જીવન માટે આપણને શું જોઈએ? ચેતના જોઈએ, શક્તિ જોઈએ, બુદ્ધિ જોઈએ, સાહસ જોઈએ અને ભક્તિ પણ જોઈએ.
શિવ પરિવાર જાણે માનવ જીવનનું એક સંપૂર્ણ મોડેલ છે. તો મિત્રો, હવે જ્યારે પણ તમે ભગવાન શિવના પરિવારનું દર્શન કરો ત્યારે માત્ર દેવતાઓની મૂર્તિઓને જ ન જુઓ, તેમની અંદર છુપાયેલા જીવનના સંદેશને પણ સમજવાનો પ્રયત્ન કરો. ભગવાન શિવ આપણને ભય પર વિજય શીખવે છે. માતા પાર્વતી આપણને શક્તિ અને સમર્પણ શીખવે છે. શ્રી ગણેશ આપણને બુદ્ધિ અને માતા પિતા પ્રત્યે સન્માન શીખવે છે. ભગવાન કાર્તિકેય આપણને સાહસ અને ધર્મ માટે લડવાની પ્રેરણા આપે છે. અને આખું શિવ પરિવાર આપણને શીખવે છે કે સાચો પરિવાર એ નથી જ્યાં કોઈ મતભેદ ન હોય. સાચો પરિવાર એ છે જ્યાં મતભેદ હોવા છતાં પ્રેમ અને એકતા ટકી રહે. અને કદાચ આ જ છે શિવ પરિવારનું સૌથી મોટું રહસ્ય. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો તમે શિવ પરિવાર સાથે જોડાયેલી આ અદ્ભુત વાતો જાણીને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી ટાઈપ કરજો. આવી જ સનાતન ધર્મ, ભગવાન શિવ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણો સાથે જોડાયેલી રસપ્રદ અને રહસ્યમય વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા અને અદ્ભુત આધ્યાત્મિક વિષય સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ દોસ્તો. ધન્યવાદ.